સ્વામિનારાયણ 24 કલાક 1440 મિનિટ સમય બધા પાસે સરખો છે પણ સમય જાય છે ક્યાં યસ કિલ હિમ શૂટ અરે યાર મરી ગયો રાહુલ બેટા, જમવા આવ. ઠાકોરજીની આરતીનો સમય થયો છે. મમ્મી પ્લીઝ, મને બહુ કામ છે. તમે જમી લો, મારે બહાર જવાનું છે. જોયું? આજકાલના છોકરાઓને ભગવાન કે ઘર માટે 5 મિનિટનો સમય પણ નથી. રાહુલ આજે યુવક સભા છે. સ્વામી બાપાના આશીર્વાદનો વિડિયો છે. આપણે સાથે જઈએ. એલા રાહુલ, જલ્દી આવ. આજે શનિવારની રાત છે, આપણે લેટ નાઇટ પાર્ટી કરવાની છે. દર્શન, સભા તો આવતા અઠવાડિયે પણ આવશે. પાર્ટી વારંવાર થોડી આવે. સોરી ભાઈ, સમય નથી કે સમયનો સદુપયોગ નથી. ચાલો જોઈએ રાહુલના મિત્રોને. અને રાહુલ સભા મૂકીને પાર્ટીમાં જાય છે. ધીમે ધીમે આ જ એનું જીવન બની જાય છે. રાહુલ, રાતના 2 વાગ્યા. વાંચવાનું ક્યારે કરીશ? તારું રિઝલ્ટ બગડશે. પપ્પા, મને મારું ફ્યુચર ખબર છે. તમે મને ટોક ના કરો. ભાઈ, કાલે એક્ઝામ છે તો શું, આજે તો સિરીઝ પૂરી કરવી જ પડશે. ચાલ જોઈએ. ફેલ? હું 3 વિષયમાં ફેલ કેવી રીતે થઈ શકું? મારું કરિયર પૂરું. અરે રાહુલ, તું ફેલ થયો? ઓકે ભાઈ, હું પછી વાત કરું. અત્યારે હું જરા બિઝી છું. બાય. સાગરે ફોન કાપી નાખ્યો. યોગ્ય સમયે કોઈ મદદ કરવા આવ્યું નહીં. હું અહીં છું ભાઈ. શ્રીજી મહારાજ અને સ્વામી બાપા અહીં છે, બરાબર ને? જ્યારે દુનિયા તમારો સાથ છોડી દે ત્યારે સત્સંગ તમને ટેકો આપે છે. પણ દર્શન, મેં તો પપ્પા મમ્મીનું પણ ક્યારેય નથી સાંભળ્યું. હવે હું શું મોઢું બતાવું? સ્વામી બાપા કહેતા, નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. ભૂલ સ્વીકારી લે, બધું સારું થશે. શું માત્ર પૂજા કરવાથી બધું બદલાઈ જશે? ના, ઘરનું વાતાવરણ પણ બદલવું પડે. પપ્પા, મમ્મી, મને માફ કરી દો. હવેથી હું રોજ સવારે પૂજા કરીશ. દીકરા, માર્ક્સ ઓછા આવ્યા એનો વાંધો નહીં, પણ તે રસ્તો ખોટો પકડ્યો હતો એનું દુઃખ છે. અમે તારા દુશ્મન નથી બેટા. સ્વામી મહારાજ કહે છે ને, પરસ્પર પ્રીતિ રાખવી. રાહુલ, રોજ રાત્રે 15 મિનિટ ઘર સભા કરવાનું શરૂ કર. પરિવારમાં શાંતિ આવશે. ઘર સભા? પણ અમે તો ક્યારેય સાથે બેઠા જ નથી. આપણે આજથી જ શરૂ કરીએ. ઘર સભા એ ઘરની શોભા છે. પપ્પા, ઘર સભાથી મને ભણવામાં પણ ફોકસ મળે છે અને સાગર જેવા કુસંગથી દૂર રહેવાની શક્તિ પણ. હા, આપણે બધા સાથે મળીને ચેષ્ટા ગાઈશું અને સારા પ્રસંગો વાંચીશું. જોયું? બાપાની એક આજ્ઞા પાળીએ તો જીવનમાં કેટલો આનંદ આવે છે. આજે મહારાજ પણ આપણને સંપ, સુહૃદ ભાવ અને એકતા માટે ઘર સભાનો જ આગ્રહ કરે છે. તો ચાલો આપણે સૌ આજથી નિયમ લઈએ. રોજ પૂજા કરીશું. રવિ સભા ક્યારેય નહીં ચૂકીએ. અને નિયમિત ઘર સભા કરીશું. જો આટલું કરીશું તો ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આપણા પર રાજી થઈ જશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય.